અંદર એન્ટર થઈ તો સરસ મજાનો ગેટ નાખેલો છે અને અહીંયા સરસ મજાનું એક બેનર પણ મારું છે ચિત્રકૂટ ધામ. સરસ મજાની અત્યારે બહેનો દ્વારા છે ને સફાઈ કામ પણ છે ને સરસ મજાનું ચાલી રહ્યું છે. મિત્રો કથાડોમ એટલો વિશાળકાય છે ને, આપણે વાત કરીને તો 10 થી 15,000 ભાવિ ભક્તો છે એક હારે કથાનું રસપાન કરી શકે એવડી મોટી જગ્યા છે. તમે જુઓ ને તો સરસ મજાના જુઓ તમે, આવી રીતે છે બધી વ્યવસ્થા. બહેનો દ્વારા સરસ મજાની સફાઈ કામ પણ છે ને ચાલી રહ્યું છે. મિત્રો અત્યારે આપણે જે કથાડોમ છે ત્યાં આવી ગયા છીએ. અત્યારે મિત્રો સૌપ્રથમ તો આપણે વ્યાસપીઠના દર્શન કરીએ. તદ ઉપરાંત મિત્રો અહીંયા જે અલગ અલગ ઘણી બધી વ્યવસ્થા છે. ભાઈઓની પણ બેસવાની બેઠક વ્યવસ્થા અલગ છે, બહેનોની પણ અલગ છે અને ઘણા બધા મિત્રો છે સત્ય, પ્રેમ અને કરુણા એવા સરસ મજાના 2 થી 3 વિભાગ પડેલા છે. ખાસ કરીને અત્યારે આપણે જે વ્યાસપીઠ છે એમના દર્શન કરીએ. ત્યાર પછી મિત્રો આપણે અલગ અલગ ઘણી બધી વ્યવસ્થા છે, વીઆઈપી છે, રસોડું છે, પછી અલગ અલગ ઘણી બધી વ્યવસ્થા છે. સંપૂર્ણ માહિતી હું તમને વિડીયોમાં આપો. વિડીયો પણ મિત્રો તમે કન્ટિન્યુ બન્યા રહીજો. અને ખાસ કરીને મિત્રો અહીંયા જુઓ ને તો હજારોની સંખ્યામાં ખુરશીઓ પણ આપેલી છે, બેઠવાની સરસ મજાની વ્યવસ્થા છે. તમે અહીંયા નીચે જુઓ ને તો ગાદલાની પણ સરસ મજાની વ્યવસ્થા છે, સામે પણ ગાદલાની વ્યવસ્થા છે, સોફા પણ છે. કથાડોમ. ત્યાર પછી અત્યારે અહીંયા આપણે મહાદેવના દર્શન કરીશું. અત્યારે તમે જુઓ તો ઘણા બધા ભાવિ ભક્તો છે અત્યારે મહાદેવના દર્શન કરી રહ્યા છે. અત્યારે સરસ મજાનો તમે જુઓ ને તો ફૂલથી સરસ મજાનું મંદિરની સજાવટ પણ છે. ચાલો આપણે ધીમે ધીમે અંદર જઈએ ને આપણે મહાદેવના દર્શન કરીશું. અહીંયા છે રાધા કૃષ્ણનું મંદિર સરસ મજાનું. મિત્રો આપણે એમના પણ દર્શન કરીશું. આ મહાકાળીમાનું મંદિર છે સરસ મજાનું, એમના પણ આપણે દર્શન કરીશું. અને એમની બાજુમાં ગાયત્રી માતાજીનું મંદિર છે, એમના પણ આપણે દર્શન કરીશું. અત્યારે આપણે ગોપનાથ મહાદેવના મંદિરની અંદર છીએ અને અત્યારે આપણે તમે જુઓ તો અહીં સરસ મજાની મંદિરની પણ છે ને સરસ મજાની સજાવટ કરેલી છે. અત્યારે આપણે મહાદેવના દર્શન કરીશું અને આપણે સારા બધા જોવા તો ઘણા બધા ભાવિ ભક્તો પણ છે ને અત્યારે આવેલા છે. જુઓ સરસ મજાનું ફૂલ આરતી પણ છે ને સરસ મજાનું શણગાર મંદિરનું આવી રીતે છે બધું. આપણે મહાદેવના દર્શન કરીએ ત્યાર પછી મિત્રો અહીંયા સરસ મજાનું બનાવેલું આવેલું છે. 12 જ્યોતિર્લિંગના તમે અહીંયા છે ને દર્શન કરી શકો એવી રીતે બનાવેલા આવે છે. તો આપણે જોઈશું તો અહીંયા તમે જુઓ તો સોમનાથ મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ, મમેશ્વર મહાદેવ એવા અલગ અલગ 12 જ્યોતિર્લિંગ છે. મિત્રો તમે જુઓ ને તો ચારે બાજુ. કાંઈ નહીં મિત્રો, હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહી છે. મિત્રો અત્યારે આપણે રસોડા વિભાગમાં આવી ગયા છીએ. અત્યારે અહીં ગરમા ગરમ મિત્રો તમે જુઓ ને તો ઘણી બધી રસોઈ બની રહી છે. ખાસ કરીને તમે આ બધું તમે જુઓ ને તો સરસ મજાની રોટલી પણ છે ને ગરમા ગરમ બની રહી છે. આ બધું મિત્રો તમને હું દેખાડું ને તો આ બધું તમને વિચાર કે જે સરસ મજાના ટોપ પણ છે અત્યારે આવી ગયા છે. ઘણી બધી અલગ અલગ તમે મિત્રો જુઓ ને કરિયાણાની અલગ અલગ વસ્તુ છે, ઘણી બધી ખાસો માલ પણ અત્યારે અહીંયા આવી ગયો છે. સરસ મજાનું વિશાળ કે મિત્રો રસોડું છે. ચાલો હવે આપણે નજીક જઈને જોઈએ શું વસ્તુ બની રહી. તો મિત્રો તમે અહીંયા જો તો સરસ મજાની ગરમા ગરમ રોટલી પણ છે ને અત્યારે બની રહી છે. તમે જુઓ ને તો ઘણા બધા લોકો છે અત્યારે બનાવી રહ્યા છે. ત્યાર પછી અહીંયા પણ તમે જુઓ ને તો અહીંયા પણ છે ને કંઈક વ્યવસ્થા શરૂ છે. તો મિત્રો તમે અહીંયા જો તો અહીંયા સરસ મજાનો કાચો માલ પણ છે ને અત્યારે આવી ગયો છે. ઘણી બધી બોરીઓ છે. આ શું છે કાકા?
લોટ છે, ઘઉંનો લોટ છે, ઘઉંનો લોટ છે, સરસ મજાનો આવી ગયો છે રોટલી માટેનો. બટેટાની જે બોરીઓ છે ઘણી બધી આવી ગઈ છે મિત્રો, તમે જુઓ ને તો અલગ અલગ બટેટાની બોરીઓ છે. તો મિત્રો વિડીયોની અંદર આપણે તો સંપૂર્ણ માહિતી લીધી. ત્યાર પછી મિત્રો અહીંયા તમે જુઓ ને તો બટાટાની ઘણી બધી બોરીઓ આવી ગઈ છે. અને અહીંયા મિત્રો તમે જુઓ ને તો કરિયાણું પણ ઘણું બધું આવી ગયું છે. મરચું, હળદર છે, ધાણા જીરું છે, પછી આ કાચી આંબલી છે, ઘણું બધું છે. જુઓ તમે ધાણા જીરું, પછી આ છે ધાણા છે, વઘાણી છે, હળદર છે, એવું ઘણું બધું મિત્રો છે ને જે બધું મરી મસાલા છે અત્યારે આવી ગયો છે. ત્યાર પછી મિત્રો અહીંયા પણ છે ને ઘણો બધો લોટની બોરીઓ પડી છે. અને મિત્રો આ ખાસ કરીને અહીંયા તમે જુઓ ને તો ફાડા લાપસી સરસ મજાનું ટોપ ભીરું છે અત્યારે ફાડા લાપસીનું જુઓ તમે મિત્રો. લાડવાની પ્રસાદી માટે મિત્રો અહીંયા છે ને જે મુઠિયા છે અત્યારે અહીંયા જુઓ તમે ગરમા ગરમ બની રહ્યા છે આ ભાઈ દ્વારા જુઓ તમે. અને અહીંયા અલગ અલગ ઘણો બધો લોટ પડ્યો છે. અહીંયા તમે જુઓ તો ગરમા ગરમ બની રહ્યું છે અત્યારે. અને અહીંયા સારો એવો લોટ ને એવું છે. અને સામે મિત્રો તમે જુઓ ને બહેનો દ્વારા છે મરચાંનું કટિંગ અને એવો ઘણો બધો મસાલો પડ્યો છે જે એમ કહેવાય શાકભાજીનો. તો મરચાં છે, ગાજર છે, રીંગણ છે, ટમેટા છે, કોબી છે, ફુલાવર છે, એવો અલગ અલગ ઘણું બધી વસ્તુ અહીંયા જુઓ તમે પડી છે બધી. તો મિત્રો અહીંયા તમે જુઓ તો અત્યારે ગરમા ગરમ શાક અત્યારે બની રહ્યું છે. બટાટા છે અને ભીંડાની ચિપ્સ એવી રીતે છે, બટાટા ચિપ્સ ને ભીંડો ચિપ્સ એવી રીતે છે. સરસ મજાનું જુઓ તમે કાકા દ્વારા બની રહ્યું છે. અને અહીંયા પણ છે ને સરસ મજાના મરચાં કટિંગ એવું પણ છે જુઓ તમે અલગ અલગ. અને સામે મિત્રો સરસ મજાનો વિશાળકાય જે ટોપ છે ને એમની અંદર અત્યારે દાળ ચડી રહી છે જુઓ તમે. મિત્રો રસોડું આપણે સંપૂર્ણ જોયું. આપણે સારે બધું કઈ કઈ વસ્તુઓ બને છે, કેવી રીતે બને છે, ઘણું બધું કાચો માલ સ્ટોક કરી દેવામાં આવ્યો છે, એવું બધું જોયું. ત્યાર પછી મિત્રો આપણે જે કોઠાર આપણે જઈએ ને તો આપણે અંદર યાંટ થતા અહીંયા સરસ મજાની કાર્યાલય છે. અહીંયા તમે જુઓ ને તો સરસ મજાનો કાચો માલ કહેવાય ને તો એનો ઘણો બધો સ્ટોક કરી દીધો છે. તમે જુઓ ને ચારે બાજુ તો શું શું વસ્તુઓ છે હું તમને બતાવું. મિત્રો કોઠાર રૂમની અંદર આપણે આવીને તો સૌપ્રથમ તો અહીંયા છાશની વ્યવસ્થા છે. સરસ મજા છાશના આ બધા એમ કહેવાય ને તો બધું પીડા છે આ બધા. અને ત્યાર પછી મિત્રો અહીંયા તમે જુઓ ને તો સિંગ તેલ છે, ઘણા બધા ડબ્બા છે મિત્રો, હજારોની સંખ્યામાં સિંગ તેલના છે. અને અહીંયા પણ છે ને સરસ મજાના. અને અહીંયા તમે જુઓ ને તો કપાસી સેલના ઘણા બધા ડબ્બા પીડા છે. અને મિત્રો ખાસ કરીને અહીંયા છે ને ઘીના ડબ્બા પણ ઘણા બધા છે. જુઓ તમે ચોખ્ખું ઘી છે મિત્રો, ઘણા બધા ઘીના ડબ્બા પીડા છે. અને અહીંયા મિત્રો પૂવા છે, જે પૂવા બટેટા કેવી એમના પૂવા છે, શિંગદાણા છે મિત્રો, અહીંયા શિંગદાણા પણ રત્ન સ્ટોક કર્યો છે. અહીંયા છે મિત્રો સુપર બેસનનો લોટ કહેવાય ને શેણાનો લોટનો છે, ઘણી બધી બોરીઓ છે. ખાસ કરીને અહીંયા પણ છે ને ઘણી બધી બોરીઓ છે, અલગ અલગ બધી ટોપરાની બોરીઓ છે. અને અહીંયા પણ તમે જુઓ ને તો ઘીના ડબ્બા ઘણા બધા છે. અહીંયા પણ છે ને જુઓ તમે સિંગતેલના ડબ્બા છે ઘણા બધા જુઓ તમે. અને અહીંયા પણ છે ને ઘણા બધા એમ કહેવાય ને બોરીઓ છે, ઘઉંની લોટની છે, પછી બેચરની લોટની છે, એવી ઘણી બધી બોરીઓ છે અહીંયા. અને અહીંયા પણ છે ને તમે જુઓ ને તો સરસ મને સ્ટોક કરી દીધો છે. અને ખાસ કરીને તો અહીંયા મિત્રો સાઇઝની પણ છે ને સરસ મજાની વ્યવસ્થા છે. ત્યાં છે ચોખ્ખા ભાત, આ ભાતની ઘણી બધી બોરીઓ છે મિત્રો, તમે જુઓ ને તો આ બધી બોરીઓ છે ને એ ભાતની છે, ચોખાની. ત્યાર પછી મિત્રો અહીંયા મગ છે, પછી અડદ છે, કઠોળ છે, બધી કઠોળ મિત્રો તમે જુઓ ને તો આ બધી કઠોળની બોરીઓ છે. અહીંયા જુઓ તમે ઉપર સરસ મજાનું નામ પણ આપેલા છે, અડદની બોરીઓ છે, ચણાની દાળ છે, મગની દાળ છે, અલગ અલગ ઘણી બધી બોરીઓ છે. અને અહીંયા લીલા સૂકા વટાણાની પણ સરસ મજાની બોરીઓ છે. આવી રીતે મિત્રો છે ને આખો વિશાળ કાંઈ તમે જુઓ ને તો એ છે ને આ કોઠાર ભંડાર છે કાચા અનાજનો. તો મિત્રો અહીંયા તમે જુઓ ને તો આ મીઠાઈ છે પ્રસાદીની. ત્યાર પછી મિત્રો અહીંયા તમે જુઓ તો દ્રાક્ષ છે, કોફી છે, લવિંગ છે, ખજૂર છે, શેણા મસાલા છે, કેસરી રંગ છે, પછી આવી અલગ અલગ ઘણી બધી એલાયચી છે, ઘણી બધી લીંબુના ફૂલ છે, સોડાઓ છે, અલગ અલગ ઘણા બધા છાશની છાશ મસાલો છે, ગાંઠિયા છે, ઘણી બધી મિત્રો છે ને અહીંયા સ્ટોક કરી દીધો છે આવી રીતે. તો અહીંયા મિત્રો શીતલવાળાની સરસ મજાની સાઇઝની પણ સારી વ્યવસ્થા છે. અહીંયા મીઠું છે, આવી અલગ અલગ ઘણી બધી વ્યવસ્થા છે મિત્રો. ખાસ કરીને તો અહીંયા મિત્રો સાઇઝ પીવા માટે ગ્લાસની વ્યવસ્થા જોવે આપણે તો અહીંયા તમે જુઓ ને તો ચાના કપ છે, આ બધા તમે જુઓ ને તો ચાના કપ છે. ત્યાર પછી અહીંયા છે સાઇઝના ગ્લાસ ઘણા બધા છે, જુઓ તમે આ બધા સ્ટોક છે સાઇઝના ગ્લાસનો છે. અને આ બધી છે ખાંડની બોરીઓ, જુઓ તમે આ બધી ખાંડની બોરીઓ છે મિત્રો. ત્યાર પછી મિત્રો આ છે ગોળ, આ ગોળ છે બધો, આ ગોળની બોરીઓ છે બધી. અને આ મિત્રો છે એ દાળની બોરીઓ છે. હવે અલગ અલગ ઘણું બધો મિત્રો તને સ્ટોક કરી દીધો છે. 9 દિવસનો એમ કહેવાય ને તો ઘણો બધો સ્ટોક કરી દીધો છે. સામે તમે જુઓ ને આ બધી બોરીઓ, એ બધી બોરીઓ છે ને મિત્રો કાચો માલ છે આ બધું. તો અહીંયા મિત્રો આ બહેનોનો અને આ ભાઈઓને એવા અલગ અલગ છે ને જમવાની વ્યવસ્થાના અલગ અલગ 2 ડોમ આપેલા છે.